હાલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, અમારું જે અનુમાન હતું કે વરસાદ જે છે તે બહુ વહેલા થશે નહીં અને વરસાદ જે છે આ વર્ષે થોડો ઘણો લેટ જશે, બહુ ટાઈમનો પણ વરસાદ થશે નહીં. એટલે કે ક્યાંક ને ક્યાંક ઘણી બધી ચેનલોના માધ્યમથી આપણને જાણવા મળી રહ્યું હતું કે આ વર્ષે ચોમાસું વહેલું બેસશે, વરસાદ વહેલો થશે, પણ ખરેખર એવું કંઈ થયું નથી. હાલની અંદર જે આપણે જે અનુમાન હતું, ઘણા બધા ચેનલો વાળાનું અનુમાન હતું વરસાદ વહેલા થશે અને ચોમાસું જે છે એ ટાઈમસર થશે અને જે દર વર્ષની સરખામણીમાં ક્યાંક ને ક્યાંક વરસાદ વહેલો થાય, પણ ખરેખર એ મુજબ ચાલ્યું નથી. હાલની અંદર મિત્રો આપણું જે અનુમાન હતું તેના ઉપર જ જે હવામાનનું જે અનુમાન જે છે તેનું અનુમાન આપણા અનુમાનની નજીક મિત્રો ક્યાંક ને ક્યાંક આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણું જે અનુમાન હતું તે ક્યાંક ને ક્યાંક સાચું પડી રહ્યું હોય તેવું હાલ અમને લાગી રહ્યું છે. હવે આપણું શરૂઆતના વિડીયોની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે. આપણું અનુમાન એ હતું કે વરસાદ આ વર્ષે 2024 નું ચોમાસું છે જે છે તે અનિયમિત રહેશે અને 2025 નું જે ચોમાસું હતું એવું જ રિપીટ થઈ શકે છે 2026 માં પણ. આવું જે આપણે 2025 માં જે ચોમાસું જોયું એવી રીતના આ વર્ષે રિપીટ થઈ શકે છે. બીજી વસ્તુ આપણે એ પણ કીધું હતું કે વરસાદ જે છે તે વહેલો આવશે ને તો વાવણી લાયક વરસાદ થશે નહીં. વરસાદ આવશે, વાવણી વાવશે તો પણ બરાબર ઉગશે નહીં. અને હાલની અંદર એ જ કન્ડિશન છે અને એવી રીતના ચાલી રહ્યું છે. જે ખેડૂતોએ વરસાદ પડ્યો અને વાવણીનું ટૂંકમાં જે વાવી ક્યાંક ત્યાં પણ બફારાના હિસાબે વાવણી બરાબર થઈ નથી અને ઉગાવા બરોબર આવ્યો નથી. એટલે ખાસ ખેડૂતોને મેં શરૂઆતના જે વિડીયોમાં જણાવેલું છે કે આ વર્ષે વરસાદ કદાચ ક્યાંક ને ક્યાંક વહેલો થોડો ઘણો થશે તો પણ વાવણી લાયક થશે નહીં, છરબડિયું થશે. એટલે કે ક્યાંક પડશે ક્યાંક નહીં પડે અને પડશે તો પણ વાવણી લાયક બરોબર થશે નહીં. એટલે એવી રીતના થયું છે. એટલે ખાસ મિત્રો આપણા અનુમાન પ્રમાણે જ હવામાન પણ આપણું જે અનુમાન હતું તેના આધારે હાલની અંદર પણ હવામાનનું જે મિત્રો જે છે અને આપણું જે છે તે બે અનુમાન જે અત્યારે સરખું ચાલી રહ્યું હોય એવું અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. બીજું, ઘણા ન્યૂઝ ચેનલ વાળા મિત્રો જણાવી રહ્યા હતા કે આ વર્ષે કે 1 થી 2 રાઉન્ડની અંદર પૂરા રાજ્યની અંદર કમ્પ્લીટ વાવણી થઈ જશે. પણ આપણું અનુમાન ક્યાંક ને ક્યાંક એમ હતું કે 3 થોકે વાવણી થાય અને વરસાદ જે છે તે અનિયમિત રહે અને શરૂઆતમાં જે વરસાદ થાય તો પણ વાવણી બરોબર થાય નહીં. એવી જ રીતના અત્યારે થઈ રહ્યું છે. અને શરૂઆતમાં જે વરસાદ મિત્રો જો હવે આગળના સમયમાં જો વરસાદ સારો થઈ ગયો તો થઈ ગયો, વચ્ચે જે છે તે ખાલું આવી શકે છે. હજી તમને જણાવું છું કે વચ્ચે કદાચ ક્યાંક ને ક્યાંક વરસાદ જે છે તે ખાલું આવી શકે છે. જો વરસાદ સારો થઈ ગયો તો વાંધો નહીં, બાકી જે વાવણી રહી જશે ને એ લેટ વાવણી થતી જશે. જેમ આપણે 2025 માં થયું હતું એવી રીતના રિપીટ થઈ શકે છે. બાકી ખેડૂત ભાવ 2026 નું ચોમાસું જે છે તે અનિયમિત તો રહેવાનું જ છે. એમાં કોઈ શક જ નથી. અનિયમિતમાં એવું રહેશે કે ક્યાંક વરસાદ વધારે પણ પડી જાય, ક્યાંક ઓછો પડે તો ક્યાંક વાવણી લાયકમાં પણ તકલીફ, વાવણી વાવવામાં પણ તકલીફ થઈ શકે છે. અને આપણું એક બીજું પણ એ છે કે પાછતરા વરસાદ ક્યાંક ને ક્યાંક વધી પણ શકે છે. બાકી તો ખેડૂત ભાઈઓ અલ નીનોની અસરને લીધે આ વર્ષે ચોમાસું કેમનું જાય એ ખાસ જોવાનું છે. પણ અમારું અનુમાન ક્યાંક ને ક્યાંક એમ છે કે પાછતરા વરસાદ વધે અને આગતરા જે વરસાદ જે છે તે ઓછા રહીએ ક્યાંક ને ક્યાંક, એવી શક્યતા અમને લાગી રહી છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે એક ધારું કોઈ પણ વાવેતર ન કરવું જોઈએ. એક ધારી મગફળી તો મગફળી પણ નહીં, એક ધારો કપાસ તો કપાસ પણ નહીં. એટલે આપણે ક્યાંક ને ક્યાંક ફાયદો થાય એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે તમારી પાસે જે જમીન હોય તેનું 50% કપાસનું વાવેતર તો 50% મગફળીનું વાવેતર તો અમુક ટકા કોઈ અન્ય વાવેતર જે તમારી જમીનને માફક આવતું હોય એ વધારે ભાગે વાવવું જોઈએ, જેથી કરીને આપણને વાંધો ન આવે. પણ એક ધારું વાવેતર પણ કરવામાં આ વર્ષે ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે એક ધારું વાવેતર કરવામાં એ પ્રોબ્લેમ આવશે કે આ પાછતરા વરસાદને લીધે ક્યાંક ને ક્યાંક નુકસાની આવી શકે છે. એટલે કે એવી રીતના આપણે જેમ 2025 માં થયું એમ 2026 માં પણ થઈ શકે છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આપણે જે વાવણી લાયક જે વરસાદ જે છે સારો થઈ જાય ત્યારે જ વાવેતર હંમેશા કરવું જોઈએ, જેથી કરીને આપણને આગળના સમયમાં પ્રોબ્લેમ આવે નહીં. કેમ કે આ વર્ષે જે છે તે અનિયમિત ચોમાસું રહેશે, જેના લીધે આપણે ઘણી વખત આપણે થોડો ઘણો વરસાદ થયો હોય તો પણ આપણે વાવણી કરી દેતા હોય છે. પણ આ વર્ષે અનિયમિત રહે ચોમાસું, એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે થોડો ઘણો વરસાદમાં આ વર્ષે વાવેતર કરવું નહીં. વ્યવસ્થિત પલળી જાય જમીન ત્યારબાદ જ વાવેતર કરવું. તો ખેડૂત ભાઈઓ બસ આજના વિડીયો અંદર આટલું ખાસ માહિતી હતી. ખેડૂત ભાઈઓ ચેનલ નવા હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ખેડૂત ભાઈઓ બસ જય જવાન જય કિસાન મિત્રો, બસ હલ મને હાલાર મિત્રો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો.